સંસ્કૃત ધોરણ 10 સ્વસ્થવૃત્તમ સમાચર પ્રકરણ 3 સ્વસ્થ આચરણ કર. આ વિડીયોમાં પાઠ 3 શ્લોક 5 થી 8 સ્વાધ્યાયના મુખ્ય પ્રશ્નો 1 અને 2. તેનો શ્લોક નંબર 5 જુઓ. પાઠશાલામ સમમ મિત્રૈઃ ગચ્છ પાઠમ તથા પઠ એવં સમાદિશત પુત્રમ તાતઃ પુત્રહિતે રતઃ. શબ્દાર્થ જુઓ. પાઠશાલામ એટલે કે પાઠશાળાએ, સમમ મિત્રૈઃ એટલે કે મિત્રૈઃ સમમ એટલે કે મિત્રો સાથે, ગચ્છ એટલે કે તું જા, પાઠમ તથા પઠ એટલે કે તથા પાઠમ પઠ અને પાઠ વાંચ, એવમ આ પ્રમાણે, સમાદિશત પુત્રમ એટલે કે પુત્રમ સમાદિશત પુત્રને આદેશ આપ્યો, તાતઃ પિતાએ, પુત્ર હિતે પુત્રના હિતમાં લાગેલા, પુત્ર હિતે એટલે કે પુત્રના હિતમાં. હવે આનો અનુવાદ જુઓ. મિત્રો સાથે તું શાળાએ જા અને પાઠ વાંચ. આ પ્રમાણે પુત્રના હિતમાં લાગેલા પિતાએ પુત્રને આદેશ આપ્યો. શ્લોક નંબર 6. ત્યજ દુર્જન સંસર્ગ ભજ સાધુ સમાગમમ કુરુ પુણ્યમ અહોરાત્રમ સ્મર નામ હરેઃ સદા. આ શ્લોકના શબ્દાર્થ જુઓ. ત્યજ એટલે કે તું છોડી દે, દુર્જન સંસર્ગ એટલે કે દુર્જનોનો સંગ, ભજ સાધુ સમાગમમ એટલે કે સાધુ સમાગમમ ભજ એટલે કે સજ્જનોનો સંગ કર, કુરુ પુણ્યમ એટલે કે પુણ્યમ કુરુ એટલે કે તું પુણ્ય એટલે કે સત્કર્મ કર, અહોરાત્રમ સ્મર એટલે કે દિવસ રાત તું સ્મરણ કર, નામ હરેઃ હરેઃ નામઃ એટલે કે હરિનું નામ, સદા એટલે હંમેશા. આ શ્લોકનો અનુવાદ જુઓ. તું દુર્જનોનો સંગ છોડી દે, તું સજ્જનોનો સંગ કર, દિવસ રાત પુણ્ય કર્મ એટલે કે સત્કર્મ કર અને દિવસ રાત હંમેશા હરિનું નામ સ્મરણ કર. હવે શ્લોક નંબર 7 જુઓ. પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ સહસા ન વદેઃ ક્વચિત શત્રુઃ અપી ગુણાઃ ગ્રાહ્યા દોષઃ ત્યાજ્યા ગુરુઃ અપી. આ શ્લોકના શબ્દાર્થ જુઓ. પ્રવિચાર્ય ઉત્તરમ એટલે કે પાકો વિચાર કરીને ઉત્તર, દેયમ એટલે આપવો, સહસા ન વદેઃ એટલે કે અચાનક કે વિચાર્યા વગર ન બોલવું, ક્વચિત એટલે ક્યારેય, શત્રુઃ અપી ગુણાઃ એટલે કે શત્રુના ગુણો પણ, ગ્રાહ્યા એટલે કે ગ્રહણ કરવા, દોષાઃ ત્યાજ્યા એટલે કે દોષોને ત્યાગવા, ગુરોઃ અપી એટલે ગુરુના પણ. આ શ્લોકનો અનુવાદ જુઓ. પાકો વિચાર કરીને જવાબ આપવો, અચાનક વિચાર્યા વગર ક્યારેય ન બોલવું, શત્રુના ગુણો પણ ગ્રહણ કરવા અને ગુરુજનો એટલે કે વડીલોના દોષોને ત્યાગવા. શ્લોક નંબર 8 જુઓ. ધ્યેયમ સનાતનમ બ્રહ્મ હેયમ દુઃખમ અનાગતમ કાયિકમ સુખમ આદેયમ વિધેયમ જનસેવનમ. હવે આ શ્લોકના શબ્દાર્થ જુઓ. ધ્યેયમ એટલે કે ધ્યાન ધરવું, સનાતન બ્રહ્મ એટલે કે સનાતન પરમાત્માનું, હેયમ એટલે ત્યાગ કરવો, દુઃખમ અનાગતમ એટલે ન આવેલ દુઃખનું, કાયિકમ એટલે શરીરના અથવા શરીરને લગતા, સુખમ આદેય
એટલે સુખને સ્વીકારવું. જનસેવનમ વિધેયમ એટલે કે લોકોની સેવા કરવી. હવે આ શ્લોકનો અનુવાદ જુઓ. સનાતન બ્રહ્મ એટલે કે પરમાત્માનું ધ્યાન ધરવું. ન આવેલ દુઃખનો ત્યાગ કરવો. શરીરના અથવા તો શરીરને લગતા સુખને સ્વીકારવું અને લોકોની સેવા કરવી. હવે આપણે જઈએ સ્વાધ્યાય સોલ્યુશન તરફ. સૌથી પહેલાં વૈકલ્પિક પ્રશ્નો. પ્રશ્ન 1. બાલઃ કિમ સમાચરેત એટલે કે બાળકે શું કરવાનું છે? તો એનો જવાબ જુઓ. ખ. સ્વસ્થ વૃતમ એટલે કે સ્વાસ્થ્ય આપનાર આચરણ કરવાનું છે બાળકે. પ્રશ્ન 2. કિમ કૃત્વા સ્નાનમ સમાચરેત એટલે કે શું કરીને સ્નાન કરવાનું છે? તો એનો જવાબ છે તૈલમર્દનમ. પ્રશ્ન 3. ત્વમ મિત્રૈઃ ખાલી જગ્યા પાઠશાલામ ગચ્છ એટલે કે તું મિત્રોની ખાલી જગ્યા શાળાએ જા. આનો જવાબ ખ. સમમ એટલે કે સાથે. પ્રશ્ન 4. શત્રુઃ અપી ગુણાઃ ખાલી જગ્યા. આ પ્રશ્નનો અર્થ થાય શત્રુમાં ગુણ હોય તો તેને પણ ખાલી જગ્યા. તો એનો જવાબ ક. ગ્રાહ્યાઃ એટલે કે ગ્રહણ કરવા. પ્રશ્ન 5. જનૈઃ કિમ ધ્યેયમ એટલે કે લોકોએ કોનું ધ્યાન ધરવું જોઈએ? આનો જવાબ ગ. બ્રહ્મ લોકોએ બ્રહ્મનું ધ્યાન ધરવું જોઈએ. પ્રશ્ન 6. કથમ આસીનેન સંધ્યાવિધિ કરણીયઃ એટલે કે કઈ દિશામાં મુખ રાખીને સંધ્યાવિધિ કરવી જોઈએ? એનો જવાબ ઘ. પૂર્વમુખેન અથવા પૂર્વાભિમુખેન એટલે કે પૂર્વ દિશામાં મુખ રાખીને. ત્યારબાદ આપણે જોઈએ સંસ્કૃતમાં પ્રશ્નોત્તર. પ્રશ્ન 1. પ્રાતઃકાલે કમ સ્મરેત એટલે કે સવારના સમયે કોને યાદ કરવા જોઈએ? તો જવાબ પ્રાતઃકાલે જગત વિધાતરમ સ્મરેત એટલે કે સવારના સમયે જગત વિધાતા પરમાત્માને યાદ કરવા જોઈએ. પ્રશ્ન નંબર 2. કીદૃશમ જલમ પીબેત એટલે કે કેવું જળ પીવું જોઈએ? એનો જવાબ શુદ્ધમ જલમ પીબેત એટલે કે શુદ્ધ જળ અથવા ચોખ્ખું પાણી પીવું જોઈએ. પ્રશ્ન નંબર 3. કીદૃશઃ તાતઃ પુત્રમ સમાદિશત એટલે કે કેવા પિતાએ પુત્રને આદેશ આપ્યો? તો એનો જવાબ પુત્ર હિતે રતઃ તાતઃ પુત્રમ સમાદિશત પુત્રના હિતમાં લાગેલા પિતાએ પુત્રને આદેશ આપ્યો. પ્રશ્ન 4. કસ્ય સંસર્ગ ત્યજેત એટલે કે કોનો સંગ છોડી દેવો જોઈએ? તો એનો જવાબ દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત એટલે કે દુર્જનોનો કે દુષ્ટોનો સંગ છોડી દેવો જોઈએ. પ્રશ્ન નંબર 5. શું કરીને જવાબ આપવો જોઈએ? કિમ કૃત્વા ઉત્તરમ દેયમ તો એનો જવાબ પ્રવિચાર્ય ઉત્તરમ દેયમ એટલે કે પાકો વિચાર કરીને જવાબ આપવો જોઈએ. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે પાઠ્યપુસ્તક પેજ નંબર 13 ઉપર જે છે તે પ્રશ્નો જે બાકી રહેતા અને એ પ્રશ્નોનો ક્રમ રહેશે મુખ્ય પ્રશ્ન 3, મુખ્ય પ્રશ્ન 4 અને મુખ્ય પ્રશ્ન નંબર 5. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.